बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते વાસુદેવાય। આ દ્વાદશ મંત્ર છે પ્રિય ભક્તો। આ 12 અક્ષરનો મંત્ર અને આ મંત્ર આપણે પછી કથામાં આગળ આવશે જ કે આ મંત્રથી ભગવાન ચોક્કસ મળે જ અને દર્શન આપે જ। એ પરમ ભક્તની કથા આપણે પછી આગળ કહેવાની જ છે। આ મંત્રથી જ અને આ મંત્ર નારદજીએ આપ્યો છે અને ભગવાન આ દ્વાદશ મંત્રથી એ યુગમાં નહીં પણ અત્યારે કળિયુગમાંય મળે જ અને દર્શન આપે જ અને ભગવાન કૃપા કરે એવો આ પ્રિય મંત્ર છે પ્રભુને। અને આ ભાગવતજીની કથા જ્યાં જ્યાં હાલતી હોય ત્યાં ત્યાં આ પ્રમુખ મંત્ર છે। આ મંત્ર જ બોલતા 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 પોથીજીની પરિક્રમા કરવાની। આ મંત્ર બોલતા બોલતા જ પોથીજીની પધરામણી કરવાની। આ મંત્ર એ ભાગવતજીનો પ્રમુખ મંત્ર કહેવાય છે પ્રિય ભક્તો। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિનારાયણ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। ઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રાપાત સભૂમિમ સર્વતઃ પુત્વાત્ય તિષ્ઠત દશાંગુલમ। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુમ ચરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને। ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। પ્રિય ભક્તો, આપણે આ કથાને વિરામ આપ્યો ત્યારે મહાદેવજી
એમને દક્ષ પ્રજાપતિ એમણે ક્રોધ કર્યો, અભિમાન કર્યું અને મહાદેવજીનું અપમાન કર્યું. યજ્ઞ સ્થળે મહાદેવજીના ગણો એ સહન કરી શક્યા નહીં. ત્યારે મહાદેવજીનો કોઈ ભાગ કે સ્થાન કે પૂજન કોઈ યજ્ઞ કરે તો એમાં રાખવું નહીં એવો આદેશ કરી દીધો આ દક્ષએ. મહાદેવજીએ તો જરાય ગુસ્સો કર્યો નહીં. અલબત્ત એમના ગણોએ કહ્યું કે આ દક્ષને અભિમાન આવ્યું છે, આવું વર્તન કરે છે, અને મહાદેવજી સમાધિમાં છે. દક્ષ એનું સ્થાન કે ભાગ હવે પછીના કોઈ યજ્ઞમાં ન રાખો એવો આદેશ દક્ષ એ બધાને કર્યો છે. મહાદેવજી ખાસ એકવાર પ્રિય ભક્તો સતી એમના પત્ની હતા ને મહાદેવજીના, એમને કથા સંભળાવતા હતા. એ કે હાલો દેવી, તમને એકને જ હું ભાગવત કથા સંભળાવું, બીજા કોઈને જરૂર નથી અને મારે બીજાને સંભળાવી નથી. અને કથા ચાલુ હતી પ્રિય ભક્તો. આ દરમિયાન આ સમયે પણ અગાઉ તો આની પહેલાં સતીનું ધ્યાન ભાગવતની કથામાં રહેતું ન હતું અને ભાગવતની કથા હૃદયમાં ઉતરી ન હતી. એટલે મહાદેવજીએ એમ થયું કે હું તમને એકને જ કથા સંભળાવું, પણ હવે કથા અને એ પાછી ભાગવત એ તો પ્રભુની કૃપા હોય એ જ સાંભળી શકે. પ્રભુની કૃપા હોય એને જ કથા મળે, એ સિવાય કોઈને કથા ન મળે. આ સતીને પણ સ્પેશિયલ કથા સંભળાવવા મહાદેવજીએ શરૂ કરી ભાગવતની, પણ સતીનું ધ્યાન કથામાં નહોતું. સતીનું ધ્યાન વારે વારે આ કૈલાસ પર્વત ઉપરથી વિમાન જાય છે તો ક્યાં જતા હશે આટલા બધા વારે વારે, એવો સતીને પ્રશ્ન થયો. ત્યારે સતીનું ધ્યાન કથામાં કેવી રીતે રહે? સતીએ પૂછ્યું છે કે પ્રભુ, આ બધા વિમાન આકાશ માર્ગે ક્યાં જાય છે? આપને તો ખબર જ હોય. મહાદેવજીએ કહ્યું
મહાદેવજીએ સતીનું ધ્યાન ખેંચ્યું અને ટકોર કરી કે સતી, આપને હું સ્પેશિયલ કથા સંભળાવું છું અને છતાંય આપનું ધ્યાન કથામાં નથી. આકાશ માર્ગે વિમાનમાં કોણ ક્યાં જાય છે એમાં આપનું ધ્યાન છે. મહાદેવજીએ કહ્યું કે તો પછી હવે આ મારે કથા સંભળાવવી નથી. જોકે અમે તો વક્તાઓ કથા સાંભળવા માટે ગયા હોય, સંભળાવવા માટે અને કથા કરવા માટે આપ આમંત્રિત કર્યા હોય આપે, તો અમે કથામાં કોઈનું ધ્યાન હોય કે ન હોય, અમે કથા મૂકી શકીએ નહીં. અમારો ધર્મ એમ કહે છે કે કથા એ પૂર્વજન્મના પુણ્ય હોય એને જ મળી શકે અને એ જ સાંભળી શકે. બીજા કોઈને પછી કથામાં નીંદ આવતી હોય તો ભલે હોઈ જાય, અમે કોઈને કાંઈ કહેતા નથી. પણ મહાદેવજીએ તો કથા સંભળાવવાનું બંધ કરી દીધું. એ કે મારે નથી કથા સંભળાવવી. અને મહાદેવજીએ ખુલાસો કર્યો કે આપના પિતાશ્રી એ મોટો યજ્ઞ કરે છે, ખાસ મારું અપમાન કરવા માટે જ આ આયોજન કર્યું છે અને આપણને આમંત્રણ નથી આપ્યું, એટલે આપણે જવાય નહીં. આ કથા આપ સાંભળો એ જ કલ્યાણકારી છે. સતીએ કહ્યું કે હશે કોઈ એવા કારણથી ટેન્શન, ચિંતા, તો આમંત્રણ નહીં આપ્યું હોય કે ભૂલી ગયા હશે. મહાદેવજીએ કહ્યું કે ના, એ મારું અપમાન કરવાના ઈરાદાથી જ આ યજ્ઞનું આયોજન કર્યું છે તમારા પિતાએ. સતીએ કહ્યું કે પિતાની ઘરે જવામાં કાંઈ આમંત્રણની જરૂર નથી અને મારે તો જવું છે. મહાદેવજીએ સમજાવ્યું પણ સતીને બરાબર હૃદયમાં ઉતર્યું નહીં. સતીએ તો જીદ કરી અને મહાદેવજી એમણે કહ્યું કે તમે તમારા કપડાં, તમારા ઘરેણાં, તમારું બધું ઉપયોગી વસ્તુઓ એ બધુંય તમે લઈ અને જાઓ. એટલા માટે કે તમારે પિતાશ્રીને ત્યાં જવું છે અને મોટો યજ્ઞ છે, તો આ બધું જરૂર પડશે. અને તમારી ઈચ્છા છે જવાની તો તમે જાઓ. મહાદેવજીએ કહ્યું હું નહીં આવું, કારણ કે મારે આમંત્રણ નથી એટલે હું ન આવી શકું. સતીએ કહ્યું કે આપને પણ મારા સાથે મારા કારણથી આવી શકાય, આવવા માટેનું આમંત્રણ કહેવાય. પણ સતીએ માન્યું નહીં. સતી તો ગયા પિતાના યજ્ઞ સ્થાનમાં. પિતા એના યજ્ઞમાં
સૌથી પહેલાં વહેલા સતી એની મા એને મળ્યા છે. અને માએ તો આવકાર આપ્યો, બેટા તું આવી ગઈ, બહુ સારું થયું હો, તારા પિતાને અભિમાન આવ્યું છે, પણ હવે તું ધ્યાન રાખજે અને તું શાંતિ રાખજે. આવી રીતે આમંત્રણ નથી આપ્યું, એ કોઈક ચિંતા કે ટેન્શનના કારણે નહીં આપ્યું હોય. માએ તો સારી સલાહ એવી સરસ સતીને કહી, અને સતી હવે માની આવી આશીષ, આવી સલાહ અને મા એણે પ્રેમ દીકરીને આપ્યો, અને આપે જ માં જ. બીજા બધાય તો ખોટા. સાચું તો પ્રેમ માનો જ કહેવાય છે. અને એ આદ્યશક્તિમાં હોય, કોઈ માતાજી તરીકે માં હોય, કે પછી આપણી જનની, આપણા જન્મ આપનાર માં હોય, એનો પ્રેમ ક્યારેય ખૂટે નહીં હો. અને એના માટે તો આપણે એવું કહેવામાં આવ્યું છે, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. પ્રભુના એ પ્રેમ તળી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીથી ભરેલી એની આંખડી રે લોલ. વહાલના ભરેલ એના વેણ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ. શશીએ સિંચેલ એની સોડ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આખું ગાવું કે પછી એક કડી ગાઈએ? બહુ સરસ છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો છે માનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હજી એક, આ કારણ કે આ તો અમે અમારા અંદરથી અવાજ હૃદયમાંથી નીકળે છે, કોઈ બીજા ગાય અને આપને માઇક મારફત સંભળાય એવું નથી, પણ આ તો અમારા હૃદયમાંથી ભગવાન પોતે બિરાજમાન થઈ અને કથાના માધ્યમથી, કથા દરમિયાન આ સુંદર મજાનું આ રચના એ આપને સંભળાવવાની ઈચ્છા. અને એટલે તો આ કથા ભલે થોડી વધારે લંબાઈ, તો હજી એક કડી એ આપને સંભળાવીએ. વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ
જો ચનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા પાસેથી સતીએ વિદાય લીધી અને માએ કહ્યું, બેટા તું યજ્ઞમાં આટો માર. સતી તો યજ્ઞમાં ગયા. ત્યાં પિતા હતા દક્ષ. અને યજ્ઞ સ્થાને બ્રાહ્મણો પણ મંત્રો એની કામગીરી કરે છે, મંત્રોચ્ચાર થાય છે. સતીએ પિતા દક્ષને પ્રણામ કર્યા છે. પણ દક્ષ પિતા બીજી બાજુ ફરી ગયા. સતીને એમ થયું કે પિતાનું ધ્યાન નહીં હોય, તો સતી પાછા ઈ બાજુ ગયા અને સતીએ પોતાના પિતા દક્ષનું ધ્યાન ખેંચ્યું કે પિતાજી હું આવી છું. તો પણ દક્ષએ પિતાએ કોઈ જવાબ કે ધ્યાન આપ્યું નહીં. પિતાને અભિમાન ઉત્પન્ન થયું હતું અને એટલે તો આમંત્રણ નહોતું આપ્યું. ઈરાદાપૂર્વક અપમાન જો પિતા પોતે કરે દીકરીનું, તો એનું પરિણામ બરાબર નથી આવતું. એ આ કથાના માધ્યમથી ઉપદેશ આપ્યો છે. સતીને ગુસ્સો ચડ્યો કે હું પિતાને પ્રણામ કરું છું, કેટલી વખત મેં એને જવા દીધું, માફી આપી છે, કાંઈ ધ્યાનમાં નથી લીધું એનું વર્તન, અને મારી સાથે ઈરાદાપૂર્વક આવું અપમાન કેમ કરે છે. હવે આનું પરિણામ બરાબર નહીં આવે. અને આવા પિતાની દીકરી તરીકે કાંઈ ઓળખાવાય આ દુનિયામાં, આ સમાજમાં? આવું કે પિતા એમણે ખરેખર ગમે તેવા હોય પણ અપરાધ તો ન જ કરાય. અને એ પાછો દીકરીનો, અને એ પાછો દીકરીના માવતરને ત્યાં. એટલે સતી એમને ગુસ્સો ચડ્યો. સતીએ યજ્ઞની જગ્યા હતી, એમાં અગ્નિ પ્રજ્વલિત હતો. ત્યાં જઈને સતીએ પ્રાર્થના કરી છે અને બધાયનું ધ્યાન ખેંચ્યું છે કે યજ્ઞમાં હાજર બધાય સાંભળો, હું આ દક્ષ એની દીકરી હવે પછી એની દીકરી તરીકે ઓળખાવા માગતી નથી ક્યાંય. એટલે મારે મારી જાતે હવે આ પૃથ્વી ઉપર રહેવું નથી એની દીકરી તરીકે. અગ્નિદેવને કહ્યું, હે અગ્નિદેવ, આપ મદદ કરો મને, અને મને બાળવા માટે આપ પધારો મારી પાસે, અને મને મારું આ શરીર એનો બાળી નાખો. અગ્નિદેવે પણ સતીના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થઈ અને યજ્ઞ ચાલતો હતો, પ્રક્રિયા, યજ્ઞની ક્રિયાઓ, ત્યાં સતીનો દેહ બળવા લાગ્યો. મહાદેવજીને કૈલાસ પર્વત ઉપર ખબર પડી ગઈ
કે સતીનો દેહ સતી અગ્નિમાં બળી અને પોતાનો દેહનો ત્યાગ કરી રહ્યા છે અને હવે સતીને બચવાનો કોઈ ઉપાય નથી. મહાદેવજીને પણ સતી તરફ ખૂબ જ પ્રેમ ઉત્પન્ન થયો. મહાદેવજીએ કૈલાસ પર્વત ઉપર જ પોતાની જટા ખોલી અને જટામાંથી રુદ્રગણ, એનું નામ છે વીરભદ્ર, એને ઉત્પન્ન કર્યો અને આદેશ કર્યો કે જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. આ દક્ષએ મોટામાં મોટો અપરાધ કર્યો છે દીકરી તરફ અને મારી તરફ, એટલે હું એમના જમાઈ તરફ. રુદ્રગણે યજ્ઞ સ્થળે પ્રગટ થઈ બધાયના માથા પકડી પકડીને આમ મચોડીને માથા કાપી એટલે હથિયારથી નહીં, માથું પકડીને મયડીને જુદું કરી નાખે. પછી યજ્ઞમાં આવી રીતે બધાને રુદ્રગણે પકડીને યજ્ઞમાં હોમી દીધા બધાયના માથા. દક્ષનું માથું જુદું કરી અને એ તો યજ્ઞમાં બળી ગયું, દક્ષનું માથું બળી ગયું. મહાદેવજી એમણે પોતાના તપ બળથી, એમ કહેવાય છે કે સતીનો બળતો દેહ એ લઈ અને નૃત્ય કરવાનું ચાલુ કરી દીધું. મહાદેવજીને એટલો બધો ગુસ્સો ઉત્પન્ન થયો કે સતી ગયા હવે, એટલે સતીનું આ દેહ હવે નથી રહ્યો અને બળતો દેહ લઈ અને મહાદેવજીને એવો ક્રોધ ચડ્યો કે મહાદેવજીએ તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું અને બહુ ગુસ્સો મહાદેવજીને થયો. અને આવો ગુસ્સો જો થોડોક વધારે સમય રહે તો પ્રલય થઈ જાય, બધું જ ગુસ્સામાં બળી જાય મહાદેવજીના. હવે મહાદેવજીને કેમ શાંત કરવા, એને ગુસ્સો કેમ શાંત કરવો? મહાદેવજી એના હાથમાં સતીનો દેહ હતો અને સુદર્શન ચક્રથી મહાદેવજીના હાથમાં સતીનો બળતો દેહ હતો, એના ટુકડા ટુકડા કરી નાખ્યા. અને જે જગ્યાએ ટુકડા પડ્યા પૃથ્વી ઉપર એ જગ્યાએ શક્તિપીઠની રચના થઈ. આમ તો 52 શક્તિપીઠ એમ કહેવાય છે, પણ ઓમ 51 છે. સપ્તસતી એમાં દુર્ગા સપ્તસતીમાં 51 શક્તિપીઠ છે. વિષ્ણુ પરમાત્માએ 51 ટુકડા કર્યા. બ્રહ્માજીના સુજાવ ઉપર દેવી ભાગવતમાં તો પ્રિય ભક્તો 108 શક્તિપીઠ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને જે જગ્યાએ સતીના અંગના ટુકડાઓ પડ્યા એ ઉપરથી શક્તિપીઠનું નામ બધી જગ્યાએ આપ્યું છે.
હિંગળાજ માતા મંદિર ત્યાં મસ્તક પડ્યું. મહામાયા શક્તિપીઠ ત્યાં કંઠ પડ્યો છે. કાત્યાયની પીઠ ત્યાં વાળ પડ્યા છે. જ્વાલામુખી શક્તિપીઠ ત્યાં જોધાવાલી માં તરીકે ઓળખાય છે. જીભ પડી જ્યોતિ જલે છે અને ત્રિપુરા સુંદરી લંકામાં પાયલ પડ્યા છે. ધડ પડ્યું સતીનું ત્યાં ચામુંડા માતા. અંબાજી મંદિર એમાં કોઈ મૂર્તિ નથી, પણ સતીનું હૃદય પડ્યું છે. કામાક્ષિયા દેવી ત્યાં યોનિ ભાગ પડ્યો હતો. લલિતા દેવી આવા અલગ અલગ નામથી શક્તિપીઠ ઓળખાય છે. આપણે તો શક્તિને પ્રાર્થના કરીએ, મહાદેવજીને પ્રાર્થના કરીએ. મહાદેવજીએ યજ્ઞની પછી હવે યજ્ઞ એને વિધ્વંસ કરવાનો હુકમ કર્યો મહાદેવજીએ, પણ મહાદેવજી એમને શાંત કરવા અને મહાદેવજીનો પછી શાંત થયો ગુસ્સો. અને આપણે પણ આ કથા એને જરાક વધારે અસરકારક થાય એટલા માટે આપ પણ બોલજો, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, ઓમ શિવ પરાત પરા શિવ તવ શરણમ નમામિ શંકર ભવાની શંકર, નમામિ શંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ તવ શરણમ. કૈલાસવાસી રુદ્રગિરીશ, કૈલાસવાસી રુદ્રગિરીશ, મહાદેવજી તો એનો ગુસ્સો શાંત થઈ ગયો. મહાદેવજી તો ભોળા કહેવાય
અને મહાદેવજીને બધા ભક્તોએ કહ્યું, સેવકોએ કહ્યું કે પ્રભુ હવે એને માફ કરી દો અને યજ્ઞનું કાર્ય આપ પોતે હાજર થાવ અને પૂર્ણ થાય યજ્ઞનું કાર્ય એવું કરો પ્રભુ. કારણ કે યજ્ઞથી આમ તો કલ્યાણ તો થવાનું જ છે. તો મહાદેવજીએ યજ્ઞ સ્થળે પ્રાગટ્ય કર્યું, સેવકોને આજ્ઞા કરી કે બહાર જઈ મૃતદેહ, જેનો જીવ વયો ગયો હોય એવું મૃતદેહ ગમે તેનું હોય, માણસનું હોય, પશુનું હોય કે ગમે તેનું હોય, એ મૃતદેહ લઈ આવજો. કોઈને મારીને ન લઈ આવતા, હિંસા નથી કરવાની, પણ જેનું મૃતદેહ પડ્યું હોય પહેલાં વહેલું બહાર નીકળો અને તો એ મૃતદેહ તમે લઈને આવો. એટલે સેવકો તો ગયા બહાર અને જોયું તો એક બકરાનું મરેલું દેહ શરીર પડ્યું હતું, એનું મસ્તક પડ્યું હતું બકરાનું. સેવકોએ તો મહાદેવજીની આજ્ઞા હતી એટલે બકરાનું મસ્તક, મરેલા બકરાનું એ લાવ્યા અને આપ્યું છે. મહાદેવજીએ એ દેહ, એનું શરીર, એનું મસ્તક બકરાનું એ દક્ષના દેહ ઉપર પધરાવ્યું અને અગસ્ત્ય ઋષિને વિનંતી કરી. મહાદેવજી અગસ્ત્ય ઋષિને ક્રેડિટ આપવા માગતા હતા. આમ તો મહાદેવજી એ સજીવન કરી શકે, પણ અગસ્ત્ય ઋષિને કહ્યું, ગુરુદેવ આપ કૃપા કરીને સજીવન કરો. અને અગસ્ત્ય ઋષિએ સજીવન કર્યા દક્ષને. બકરાનું મસ્તક દક્ષના દેહ ઉપર હતું અને યજ્ઞ પૂર્ણ કર્યો દક્ષનો. ભલે બકરાનું મસ્તક, અને યજ્ઞ પૂર્ણ થયો વિધિપૂર્વક. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે અને કોઈ પણ યજ્ઞ હોય ને વાલા ભક્તો, એ એમ કહેવામાં આવે છે કે શુદ્ધ ભાવ, હૃદયનો પ્રેમ, એના કારણથી કોઈ પણ યજ્ઞ કરવામાં આવે તો યજ્ઞ સફળ થાય જ છે. અને યજ્ઞ એમાં વિષ્ણુ પરમાત્મા એનું તત્વ, એનો અંશ કૃપા કરે છે અને આશીર્વાદ આપે છે અને બીજા બધાને ઉપદેશ આપે છે કે યજ્ઞ કરો. અને યજ્ઞથી પ્રભુ રાજી થાય છે. અને આ ભાગવત કથા એ પણ એક યજ્ઞ જ છે. આજે આ ભાગવત કથા વાંચીએ છીએ, અમે સમજાવીએ છીએ વિગતવાર, અને આપ શ્રવણ કરો છો બેઠા બેઠા આ ભાગવત કથા હૃદયપૂર્વક.
તો આ ભાગવત કથા એ પણ એક યજ્ઞ છે, અને આને મુંડી યજ્ઞ કહેવાય છે. આપના કાન મારફત આપના હૃદયમાં આ ભાગવત કથાનો પ્રવેશ થાય છે, ભગવાનનો પ્રવેશ થાય છે, અને ભાગવતથી આ મુંડી યજ્ઞ, મુંડી એમાં શુદ્ધતા આવે છે. અને વિષ્ણુ ભગવાન આ દક્ષના યજ્ઞમાં પ્રગટ થયા અને કહ્યું, હે દક્ષ, હું એટલે વિષ્ણુ, બ્રહ્મા અને શિવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણેય એક જ છે. એમાં કોઈ ભેદ નથી કે આ મોટો, આ નાનો, આ વધારે તપસ્વી, આ ઓછો તપસ્વી, એવા કોઈ અલગ 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 છે જ નહીં. અને અમને ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયને કોઈ જુદા જુદા માનશે, કોઈ મનુષ્ય, કોઈ જ્ઞાની, કોઈ વિદ્વાન અમને ત્રણેયને જુદા જુદા માનશે તો એ મહામૂર્ખ કહેવાશે. અને ત્યારથી પ્રિય ભક્તો અમે પણ ઘણી વખત કહીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમના કાર્ય જુદા જુદા છે, પણ એક જ ત્રણેય છે. મહાદેવજી વિષ્ણુની પૂજા કરે, બ્રહ્માજીએ વિષ્ણુની પૂજા કરે, આમ અને વિષ્ણુ એ પણ બ્રહ્મા અને મહાદેવ એમનું ધ્યાન કરે. અને આ દક્ષનો યજ્ઞ છે ને પ્રિય ભક્તો, એની કથા જે કોઈ પ્રેમપૂર્વક સાંભળશે અને એનું રટણ કરશે, એને ક્યારેય પિતા પુત્રી એનો વિયોગ સહન નહીં કરવો પડે. અને પ્રભુ મહાદેવજી એમની ઉપર પણ કૃપા કરશે. અને આ દક્ષના યજ્ઞની કથા એના ઉપરથી મુખ્ય બોધ એવો આપ્યો છે કે ક્યારેય અભિમાન કરવું નહીં. દક્ષ એમણે અભિમાન કર્યું તો પછી કેવું સહન કરવું પડ્યું. અભિમાનના કારણે મહાદેવજીનો દ્રોહ કરવો પડ્યો. અને આ પોતાના પત્ની સતી એ દક્ષના દીકરી, એણે પણ વિયોગ અને પોતાનો દેહ છોડવો પડ્યો છે. બીજા જન્મમાં હિમાલયના પુત્રી તરીકે આ સતી એમનો જન્મ થયો છે, પ્રાગટ્ય થયું છે, પ્રગટ થયા છે હિમાલયના પુત્રી તરીકે. અને એ જન્મમાં એવો આપણે પહેલાં કથામાં કીધું કે મહાદેવજીનો એક જ જન્મ છે આ, અને સતીના અલગ 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 જન્મ થાય છે પત્નીના. એટલે મહાદેવજી એની સાથે જ બીજા જન્મમાં સતી હિમાલયના પુત્રી તરીકે પ્રગટ થયા તો મહાદેવજી સાથે જ વિવાહ થયા. અને એનું નામ પછી ન્યા હિમાલયના પુત્રી પાર્વતીજી તરીકે રાખ્યું છે. અને અમારી તો ઈચ્છા છે પ્રિય ભક્તો
કે જો આપણે બહુ ઉતાવળ નથી કરતા અને શાંતિથી કથા, જેમ નથી કહેતા કે આપણે ચૂન કે આપણે હૃદયમાં ઉતારીએ અને કહીએ, અને ભાગવત એની કૃપા મેળવવી જ છે આપણે, તો આ પ્રસંગ એ મહાદેવજી અને પાર્વતીજીનો વિવાહ આ પ્રસંગમાં કરવાનો અને આ આખ્યાનમાં કરવાનો અને આ પાર્ટમાં કરવાનો થાય છે. તો આપણે ભલે થોડીક અને કોઈ પણ રીતે આપણે મહાદેવજીનો વિવાહ જો કોઈએ તૈયારી કરી હોય તો વેશ ધારણ કર્યો હોય મહાદેવજીનો, અને તો અહીંયા બતાવીએ અને તો ઊભા થઈને, પણ તો પછી આપણે મહાદેવજી અને પાર્વતીજીનો વિવાહ એ તો આપણે મનાવવાનો જ છે. તો એનો વિભાગ આપણે કથા ચાલુ રાખીએ આજની, અને વિવાહ મહાદેવજી અને પાર્વતીજીનો પણ ત્યાં ચાલુ રાખો અને કૃપા થશે જ. અને થોડી વાર પછી આપણે કથાને વિરામ આપીએ, પછી બધાય આપણે મહાદેવજીના અને પાર્વતીજીના વિવાહ એના પ્રસંગમાં આપણે પણ હાજર રહેશું, અમે પણ હાજર રહેશું. પણ એ પહેલાં ભાગવત સ્વરૂપ ભગવાન એની કૃપા આપણી બધાય ઉપર કે આપણને કથા આપે છે અને સાંભળવાની તક મળે છે. અને કથાથી આપણે પહેલાં કીધું ને એવી રીતે ગંગા દ્વારે કથા કરી અને ઠેઠ યમુનાજીના કિનારે એ ન્યા અસર થઈ. અરે આ કથાના શબ્દો, આ કથાની અસર એ જિલ્લો, રાજ્ય, દેશ પણ આખા બ્રહ્માંડમાં અસર થાય છે કથાથી. અને જ્યાં જ્યાં કથા કહેવાતી હોય, ભગવાનના ભક્તની વાત કરવામાં આવતી હોય, એ જગ્યા ઉપર તો ભગવાનની કૃપા, ભાગવત ભગવાનની કૃપા થાય ને થાય જ. એટલે આપણે આ ગામમાં તો કૃપા થાય જ, પણ જિલ્લામાંય થાય, તાલુકામાંય થાય, અને ગુજરાતમાંય થાય, દેશમાંય થાય. તો આપણે થોડીક કથા હજી આગળ કેવી છે, તો પછી મહાદેવજીના વિવાહમાં સામેલ થશું. અને ત્યાં પછી, અને એ પહેલાં જો મહાદેવજીના ફેરા ફરવાનું કે એવું આવી જાય તો આપણે કથાને વિરામ આપીને જાશું. પણ એ દરમિયાન આપણે પ્રભુની કૃપાથી સુંદર મજાની કથા કહીએ. પ્રિયવ્રતોત ઉતાન પાદૌ શતરૂપા પતે સુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો. મહારાણી શતરૂપા અને એમના પતિ, શતરૂપાના પતિ મનુ ભગવાન પોતે, એને પ્રિયવ્રત અને ઉતાનપાદ એ નામના બે દીકરાઓ હતા.
ભગવાન વાસુદેવની કલાથી ઉત્પન્ન થયા હોવાના કારણે આ બંને પુત્રો સંસારનું રક્ષણ કરવામાં હંમેશા તૈયાર રહેતા હો. જાયે ઉતાન પાદસ્ય સુનીતિ સુરુચિ તયોઃ સુરુચિ પ્રેયસી પ્રત્યુઃ નેત્રા યત સુતો ધ્રુવઃ. ઉતાનપાદ રાજાને સુનીતિ અને સુરુચિના નામવાળી બે પત્નીઓ હતી. રાજાને સુરુચિ વધારે પ્રિય હતી. સુરુચિ એટલે મનને ગમે એવું કરવું, મનને પ્રિય હોય એવું કરવું, એને કહેવાય સુરુચિ ભોજન. સુરુચિ આપણે નથી કહેતા રુચિ મુજબ, એટલે જેમ ઈચ્છા થાય એ પ્રમાણે. સુરુચિ રાણી વધારે પ્રિય હતી, હોય જ બધાને. અને સુનીતિ બીજી પત્ની, એ સુનીતિ હોય એણે તો નિયમ મુજબ વર્તન કરવાનું. નિયમ એટલે નિયમ, નિયમની બહાર ન જાય, એને કહેવાય સુનીતિ. એટલે નીતિ કોઈ કે નિયમ કોઈને પસંદ નથી. નીતિ નિયમ મુજબ કોઈને અત્યારે કળિયુગ હોવાના કારણથી કે ગમે તેમ, પણ નીતિથી નિયમથી કોઈને રહેવું ગમે નહીં. રુચિ મુજબ ગમે એમ કરો ને તો બધાને પ્રિય લાગે. એટલે સુરુચિ, અને સુરુચિ પ્રિય હતી. એનો પુત્ર હતો, એનું નામ ઉત્તમ હતું. ઉત્તમ એટલે સારું એમ નહીં હો. આમાં આવું થાય જ છે. ઉત્તમ એટલે એનું નામ જ ઉત્તમ. ઉત્તમ એનું નામ. એ સુરુચિનો પુત્ર હતો. અને સુનીતિ એનો પુત્ર હતો એ ધ્રુવ. એ તો આપને ખબર જ હોય કે ધ્રુવ એ નામ, અને એ યાદ જ રહી ગયું હોય. એક દિવસ ઉતાનપાદ રાજા અને એની રાણી માનીતી હતી સુરુચિ, એનો પુત્ર ઉત્તમ, એને ખોળામાં બેસાડીને લાડ પ્યાર કરતા હતા. એની સાથે રમત કરતા હતા, પ્રેમ કરતા હતા. ઉત્તમ એના પુત્રને. સુરુચિ પણ હાજર હતી. સુરુચિને ગમતું હતું અને આનંદ કરતા હતા, રમત રમતા હતા. એમાં ધ્રુવ એમણે આગેથી જોયું આ દ્રશ્ય, અને ધ્રુવને થયું કે મારે પ્રેમ જોઈએ છે મારા પિતાનો. મારે આ મારા પિતાના ખોળામાં બેસવું છે. એટલે એ દોડતા દોડતા પિતાના ખોળામાં બેસવા માટે આવ્યા. અને માનીતી રાણી તો ખીજાણી. એ કે તું અણમાનતીનો પુત્ર છો, તને પિતાનો પ્રેમ ન મળે. મારી પેટે જન્મ થાય એને જ પિતાનો પ્રેમ હું અપાવું, એને જ મળે. ત્યારે સુરુચિ રાણીએ કહ્યું કે જો તારે તારા પિતાનો પ્રેમ મેળવવો હોય તો તું જંગલમાં જા, વનમાં જઈને તપ કર. ભગવાન પ્રસન્ન થાય ત્યારે મારા પેટે જન્મ લેવાનું વરદાન માગજે, અને તો જ તને તારા પિતા ઉતાનપાદ રાજાના ખોળામાં બેસવા અને લાડ પ્યાર મેળવવા અધિકાર મળશે. એટલે કેટલું બધું વધારે પડતું કહેવાય, કેટલું બધું અભિમાન કહેવાય.
આ સુરુચિ રાણીનું અને અણમાનતીના દીકરા ધ્રુવનું અપમાન કર્યું. જે વ્યક્તિ બીજાને દુઃખ આપે છે એને પોતે જ દુઃખનું ફળ ભોગવવું પડે છે. આવું અમારે કહેવાનું નથી હો, આ ભાગવત કથામાં છે, આ આખ્યાનમાં છે કે બીજા કોઈને દુઃખ આપવું નહીં, બીજાનું અપમાન કરવું નહીં. કારણ કે એનાથી બે અપરાધ થઈ જાય, એક તો અભિમાન અને હિંસા. તો કોઈને દુઃખ ન આપવું. જો કોઈને દુઃખ આપશો તો દુઃખનું પરિણામ તમારે જ ભોગવવું પડશે, કારણ કે તમે જ દુઃખ આપ્યું. સુનીતિએ કહ્યું માએ ધ્રુવને કે બેટા એણે તને સાચી વાત કરી કહેવાય. જો તમે માં કેવી કહેવાય, એણે સારી સલાહ દીધી દીકરાને અને કીધું કે તારે વનમાં જઈને તપ કર તો ચોક્કસ ભગવાન મળશે. લક્ષ્મીજી પણ નારાયણ ભગવાનને સતત શોધે છે, એને રાજી કરવા પણ તત્પર છે. હે ધ્રુવ, તમે વનમાં જઈને તપ કરો તો તમને પણ ભગવાન મળશે અને ભગવાન પ્રસન્ન થશે. અને એક વાત ધ્યાનમાં રાખજો, હૃદયમાં લખી રાખજો, ભૂલી ન જાતા. તમે કોઈ ભૂલતા નહીં હો. આ વાત કઈ કે એણે કીધું બેટા જ્યાં સુધી ભગવાન પ્રસન્ન ન થાય અને દર્શન ન આપે ત્યાં સુધી તમે તપનું કાર્ય અધૂરું મૂકી દેતા નહીં. ધ્રુવે તો લખી રાખી વાત અને ગયા વનમાં. બાળક એકલો, ધ્રુવજી નાનો બાળક, 5 વર્ષ કહેવાય આમ તો લગભગ, પણ જોકે આપણે પાકું જાણવાની જરૂર નથી ઉંમર, પણ નાનો બાળક. અને પ્રિય ભક્તો રસ્તામાં મળ્યા ધ્રુવને, નારાયણ 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 કરતા કરતા. કોણ આવી ગયું યાદ? હા, નારદજી મળ્યા. નારદજી જ્યારે જ્યારે પધારે કે પ્રગટ થાય ને ત્યારે ત્યારે એ નારદજી નારાયણ નારાયણ નારાયણ. તમે બધાએ સતત જો આવું બોલ્યા કરો ને, એનો મંત્ર જાપ, એનું નામ, તો પણ બહુ ભગવાન પ્રસન્ન થાય છે હો, અને આત્માનું કલ્યાણ થાય છે. અને નારદજીએ તો એની પરીક્ષા કરી કે આમ વનમાં ન જવાય, હજી તું નાનો બાળક છો, હાલ તારા પિતાને સમજાવું અને તારી માતાને સમજાવું, બધાનું સમાધાન કરાવી દઉં અને તું એમ કર, વનમાં રહેવા દે. ત્યારે ધ્રુવજીએ કહ્યું કે ગુરુદેવ, મારી માએ મને કહ્યું છે કે બેટા જવું હોય તો હવે નીકળી જા અને પાછો ન આવતો, ભગવાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી. એટલે ગુરુદેવ, હું ભગવાન નહીં મળે ત્યાં સુધી મારે પાછું આવવું નથી. મારે સમાધાન કે કંઈ ઈચ્છા નથી. મારે હવે તપ કરવા વનમાં જ જવું છે. ત્યારે નારદજીને એમ થયું કે ઓહો, આટલો નાનો બાળક અને આટલો બધો દ્રઢ, આટલો બધો નિર્ણય કે જરાય ચલિત નથી થતો. ત્યારે નારદજીએ કહ્યું
કે ક્યાં જઈને તપ કરવાથી ભગવાન મળશે એ ખબર છે? બાળક ધ્રુવે કહ્યું કે ના, એ નથી ખબર. અને ભગવાનનું હું નામ લેવું, કયો મંત્ર બોલો કે જેથી કરીને ભગવાન મળશે, પ્રસન્ન થશે, દર્શન આપશે, એવું ખબર છે? તો ધ્રુવજી કે ના, એ ખબર નથી પ્રભુ. આપ જ મારા ગુરુ, આપ જ મને સમજાવો, આપ જ મને બતાવો કે ક્યાં જવાથી, ક્યાં જઈને તપ કરવું મારે, અને કયો મંત્ર બોલવો, એ મને આપ તમે સમજાવો. ત્યારે નારદજીએ તો એના ગુરુ તરીકે ધ્રુવજીને અપનાવ્યા છે હો, શિષ્ય તરીકે ધ્રુવજીને અપનાવ્યા. અને એમને કહ્યું કે બેટા ધ્રુવ, તમે મધુવનમાં જાઓ. મધુવન છે ને, ત્યાં જઈને તપ કરવાથી ભગવાન ચોક્કસ મળે અને મળે જ. અને કાલિંદીમાં સ્નાન કરજો, ત્યાં કાલિંદી નદી એ મધુવનમાં. અને કયો મંત્ર બોલશો? દ્વાદશ મંત્ર. એ નારદજીએ ધ્રુવને ગુરુ મંત્ર આપ્યો કે તમે આ મંત્ર બોલજો, અને ભગવાન તમને પસંદ થશે, પ્રસન્ન થઈ અને તમને વરદાન આપશે, દર્શન આપશે. એ મંત્ર તમે છોડતા નહીં. અને યાદ રાખજો કે તમે જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી તમે ચલિત ન થતા, ડર ન રાખતા અને તપ છોડતા નહીં. તો આ મંત્ર, દ્વાદશ મંત્ર આપણે આ જ વખતે હમણાં આપણે બોલ્યા, એ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે જો આપણા આત્માનું કલ્યાણ કે આપણે ભગવાનની પ્રસન્નતા, એનું આપણે ભગવાનની જો આપણે દર્શન કે, તો આ ઉત્તમ મંત્ર નારદજી આપ્યો છે. અને આ મંત્રથી ધ્રુવજીને ભગવાન મળ્યા છે, નાના બાળકને. આ દ્વાદશ મંત્રનું મહત્ત્વ છે. અને એટલે આપ સતત જો દ્વાદશ મંત્ર બોલો, જ્યાં ભાગવતની કથા હોય ને તો આ મંત્ર જ પ્રમુખ મંત્ર તરીકે બધાય બોલે છે. ધ્રુવજીએ મધુવનમાં જઈને દ્વાદશ મંત્રના જાપ કર્યા, એણે તપ કર્યું. નારદજી પછી ઉતાનપાદ રાજા પાસે આવ્યા, એણે ઠપકો દીધો કે તમારે નાના બાળક ઉપર આવું ન કરાય. શા માટે તમે ખીજાણા? તમારી પત્ની સુરુચિ, એમણે આવું કહેવાય નહીં. અને હવે નારદજીએ કહ્યું કે રાજન, તમે તમારા પુત્ર ધ્રુવની ચિંતા ન કરતા, હવે એની ચિંતા ભગવાન કરશે. કેવી રીતે? કે અહીંયા નથી, હવે તમારી પાસે નથી, હવે એ વનમાં ગયા છે ધ્રુવજી. એટલે વનમાં ધ્રુવજી ગયા તો હવે ઘરે હોય તો તમારે એની ચિંતા કરવાની, પણ હવે એ અહીંયા નથી, વનમાં છે. તો વનમાં તો એની ચિંતા હવે ભગવાન કરશે, નારાયણ ભગવાન. અને એનું રક્ષણ કરશે કોણ? નારાયણ ભગવાન. અને પહેલા મહિને ધ્રુવજીએ દર 3 દિવસે કોઠા એટલે ચણિયા બોર ખાધા.
હવે શિયાળો થશે ને પછી લાલ લાલ બોર આવશે, ચણિયા બોર, ચરોઠી જેવા, એ ચણિયા બોર કહેવાય, કોઠાય ઘણાય કહે એને. તો દર 3 દિવસે થોડાક જ લે બસ ધ્રુવજી. આપણે તો એકટાણું નથી કરી શકતા. અને પછી એમ કહે કે મને ભગવાન બહુ કષ્ટ, પણ ભગવાન કોઈને કાંઈ કષ્ટ નથી આપતા. ભગવાનની કૃપા બધા ઉપર થાય છે, પણ તમે કાંઈક સહન કરો. દર 3 દિવસે નાના બાળક હતા ધ્રુવ, એ ચણિયા બોર કોઠા ખાઈને તપ કરતા. ભગવાન ન મળ્યા, આખો મહિનો વયો ગયો. પછી બીજો મહિનો તો ધ્રુવજીએ વધાર્યું, જેમ પંખાનું વોલ્યુમ વધારીએ ને, ઓલું આપણે કહેવાય રેગ્યુલેટર. આપે કહેતું જવું હો. હા, રેગ્યુલેટર જેમ એક ઉપર આપણને અકળામણ થાય, ગરમી થાય તો 2 ઉપર, એમ ધ્રુવજીને દર 3 દિવસે પહેલા મહિને તપ કર્યું ચણિયા બોર ખાઈને. પછી બીજા મહિને તો જરાક વધાર્યું, 6 દિવસે કૂણું ઘાસ જ બસ, બીજું કાંઈ નહીં, અને તપ કરતા હો. બોલો, નાના બાળક. અને ત્રીજા મહિને પાછું વોલ્યુમ વધાર્યું, એટલે કેટલું કે 9 દિવસ સુધી માત્ર જળ જ, પાણી જ પીએ. બોલો, કેટલી નવીનતા, કેટલી આશ્ચર્યની વાત, કેટલી પરમાત્માની કૃપા કહેવાય કે તપ 9 દિવસ સુધી કાંઈ નહીં, પાણીએ નહીં, જળે નહીં, કાંઈ ન લેવું 9 દિવસ સુધી. એ કેવું આપણે, અને આ કથા કહેતા કહેતાંય આપણને તો અંદરથી હૃદયમાં દયા ઉત્પન્ન થાય છે હો, કે નાના બાળકે આટલું તપ. અરે વાલા ભક્તો, હજી આપ સાંભળો કે ચોથા મહિને તો 12 દિવસે, 11 દિવસ કાંઈ નહીં, 12મે દિવસે ખાલી શ્વાસ લેવો, પછી શ્વાસય ન લેવો. ચોથા મહિને 12 દિવસે શ્વાસ લઈ અને તપ કર્યું. અને 5મા મહિને બહુ જ, જેને કહેવાય ફૂલ ઉપર મૂકી દીધું તપનું કાર્ય ધ્રુવજીએ, કે 4 મહિના સુધી ખાલી 12 દિવસે શ્વાસ લઈને જ તપ કર્યું. છતાંય ભગવાન ન પ્રસન્ન થયા. ભગવાન આમ સરળતાથી ભક્તોને નથી પસંદ થતા હો, આમ કરુણાના કરનારા છે, પણ ભક્તને ચકાસણી કરી, અને પાકો ભક્ત છે કે કેમ, એ ચકાસણી કરીને પછી જ ભગવાન પ્રસન્ન થાય છે. અને 5મા મહિને શ્વાસ પણ ન લીધો. 5મા મહિને એવું નક્કી કર્યું કે મારે શ્વાસ નથી લેવો. અને પરમાત્માનું તપ એક પગે ઊભા રહીને. બોલો, ધ્રુવજીનો ઘણી જગ્યાએ ફોટો હોય ને, આપ જોજો, એક પગે નાના બાળક તરીકે તપ કર્યું છે. હવે ધ્રુવ એક પગે ઊભા હોવાથી પગનો અંગૂઠો પૃથ્વી સાથે દબાણ કરીને સંપર્કમાં આવ્યો, અને એટલે વાલા ભક્તો, આ પૃથ્વી એક બાજુ નમી ગઈ છે. એક પગે ઊભા રહ્યા ને ધ્રુવ, એટલે પગનો અંગૂઠો એના ઉપર વજન આવે, એટલે પૃથ્વી ઉપર પગના અંગૂઠાનું વજન આવ્યું, અને ધ્રુવજીનું વજન આવ્યું, એટલે પૃથ્વી એક બાજુ નમી ગઈ. ધ્રુવજીના હૃદયમાં ભગવાન હતા, એને પણ શ્વાસ મળતો બંધ થયો. બોલો વાલા ભક્તો, ભગવાન હૃદયમાં જ હતા, પણ આદિશક્તિના શરણે શ્વાસ મળતો અટકી ગયો. અને આદિશક્તિ ભગવાનને પોતાને શ્વાસ ન મળે તો પછી બીજા કોઈને ન મળે, એવું થયું. એટલે હવે ધ્રુવજી એને ભગવાનને દર્શન દેવા ફરજિયાત આવવું જ પડે. એવડી મોટી ભક્તિ, એટલી બધી ભક્તિ ધ્રુવજીએ કરી કહેવાય. અને બધાય પ્રભુને કહેવા માંડ્યા કે પ્રભુ,
જલ્દી તમે જાઓ, કાંઈક કરો. આ પૃથ્વી ઉપર બધાય જીવ માંડ્યા મૃત્યુ પામવા, શ્વાસ મળતો બંધ થયો એટલે. અને ભગવાન કહે છે કે હું જાઉં છું મારા ભક્તને અને સર્વ સંકલ્પો પૂર્ણ કરવા. અને તમે બધાય પણ તમારા સ્થાનમાં હે દેવો બધા જીવો તમે જતા રહ્યો. હવે પ્રભુએ દર્શન દેવા જવાનું નક્કી કર્યું ધ્રુવજીને. એમાં ઇન્દ્ર ભગવાન જ્યાં જ્યાં તપ કરે જે કોઈ, તો ઇન્દ્ર ભગવાન એના તપમાં બાધા કરવા માટે આવે ને આવે, મોકલે ને મોકલે કોઈને, અને કષ્ટ તો આપે જ. ઇન્દ્ર ભગવાનને એમ થાય કે હમણાં તપ કરશે અને તપ કરીને બધુંય મારું ઇન્દ્રાસન માગી લેશે તો મારે શું કરવું. એટલે ઇન્દ્ર ભગવાન છે એ ધ્રુવજીની પાસે પણ પરીક્ષા કરવા, એના તપને છોડાવવા માટે બહુ પ્રયત્નો કરવા લાગ્યા. અને ધ્રુવજી એની ભક્તિ પણ વધી, બધી રીતે થયું કલ્યાણ. તો પ્રિય ભક્તો, હવે ઇન્દ્ર ભગવાન કેવી રીતે ધ્રુવજીના તપને છોડાવવા માટે કાર્ય કરે છે અને ભગવાન દર્શન કેવી રીતે ક્યારે આપશે, તો એ આપણે આ કથાને વિરામ આપશું અત્યારે. અને આપણે મહાદેવજીના વિવાહ એનો સમય થઈ ગયો, તો ત્યાં પણ આપણે દર્શન કરી અને પછી બધાય પોતપોતાના ઘરે કે સ્થાનકે જાશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.